નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું આપણું જે નવું પ્રકરણ ચાલુ હતું, આજે એનું આપણે છઠ્ઠું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે નોંધ લખો. પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતી હોય છે કે ધાર્મિક સ્વતંત્રતાના હક વિશેની નોંધ લખો. તો આપણે જોઈએ તો ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયને આધારિત ચાલતો દેશ નથી. ભારતને પોતાનો કોઈ ધર્મ કે કોઈ રાજ્ય નથી. ભલે ભારતને આપણે હિન્દુસ્તાન કહેવાય છે, હિન્દુઓનો દેશ કહેવાય છે, પણ આપણા દેશની અંદર ભારતને કોઈ પણ પોતાનો ધર્મ કે પોતાનું અલગ રાજ્ય નથી. ધર્મ કે સંપ્રદાયને આધારે ચાલતું નથી. આપણા દેશની અંદર કોઈ પણ રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયને આધારે ચાલતું નથી. ભારત ધાર્મિક માન્યતાઓમાં તટસ્થ છે. આપણો દેશ જે છે, આપણું જે બંધારણ છે, એ ધાર્મિક માન્યતાઓની અંદર ખૂબ જ તટસ્થ રીતે જોવા મળે છે. સર્વ ધર્મ સમભાવ આપણા દેશની મુખ્ય ખાસિયત એ છે કે સર્વ ધર્મ સમભાવ, દરેક ધર્મને સરખા ગણવામાં આવે છે. બંધારણે બધા જ નાગરિકોને સ્વતંત્રતાનો હક આપેલો છે. ભારતના બંધારણે ભારતના જેટલા બી નાગરિકો છે, આ બધા જ નાગરિકોને સ્વતંત્રતાનો હક આપવામાં આવેલો છે. આ હક દ્વારા નાગરિકને જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાનો તથા માનવાનો, એનો પ્રચાર એનો પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કે બધા જ ધર્મને સમભાવ ગણી બંધારણે બધા જ નાગરિકોને સ્વતંત્રતાનો હક આપવામાં આવેલો છે. આ સ્વતંત્રતાના એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકને જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય વિરુદ્ધ ન હોય એવો, પોતાના સ્વાસ્થ્યને નુકસાન ન કરે એવો કોઈ પણ ધર્મ પાળવાની, કોઈ પણ ધર્મ માનવાની, એના પ્રચારની, એના પ્રસારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે નાગરિકને પોતાની ઈચ્છા મુજબનો એ પોતે ધર્મ પાળી શકે, પણ પોતાના સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો ધર્મ. આ સ્વતંત્રતાના ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા પોતાના ધર્મના ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા, વિધિઓ કરવાની અને ભાગ લેવાની સ્વતંત્રતા આપવામાં આવેલી. એટલે કે આ જે ધાર્મિક સ્વતંત્રતાનો હક છે, આ સ્વતંત્રતાના હક દ્વારા પોતાના ધર્મના ક્રિયાકાંડો, પ્રાર્થનાઓ, પૂજાઓ, વિધિઓ કરવાની અને એની અંદર આ પ્રક્રિયાઓની અંદર ભાગ લેવાની પણ છૂટ આપવામાં આવેલી છે. ધર્મ પરિવર્તનની સ્વતંત્રતા પણ આપવામાં આવેલી છે. આ ધાર્મિક સ્વતંત્રતાના જે આપણને હક આપ્યો છે, આ હક દ્વારા કોઈ પણ વ્યક્તિને પોતાનું ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એની અંદર કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિ એની ઉપર રોક લગાવી શકતી નથી, એવી બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. આ હક અન્વયે નાગરિકને પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે સંસ્થાઓ સ્થાપવાની, તેનું સંચાલન તેમજ ધાર્મિક મિલકતો ધરાવી શકે છે. એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના હક અન્વયે દરેક નાગરિક પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે એ સંસ્થાઓ સ્થાપી શકે છે. એ જે સંસ્થાઓ સ્થાપી છે, એ સંસ્થાઓનું એ પોતે સંચાલન કરી શકે છે, તેમજ એ પોતાની ધાર્મિક મિલકતો વસાવવા માટેનો એ પોતે ધરાવી શકે છે. એ પોતે પોતાની ધાર્મિક મિલકતો વસાવી શકે છે. એટલે આ જે આપણને હક આપેલો છે, આ હક દ્વારા વ્યક્તિ પોતાના સંસ્થાનું પોતાનું સંચાલન કરી શકે છે, પોતાના ધર્મની મિલકતો પણ વસાવી શકે છે. તો ફરીથી આપણે જોઈએ તો ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતે પોતાનો કોઈ ધર્મ નથી કે પોતાનું કોઈ એવું રાજ્ય નથી કે કોઈ ધાર્મિક સંપ્રદાય પ્રમાણે ચાલતું હોય. બંધારણે બધા જ નાગરિકોને સ્વતંત્રતાનો હક આપેલો છે. આ હક હેઠળ જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પોતે પાળી શકે છે. એ ધર્મ જે પાળે છે એ
ને માનવો એનો પ્રચાર પ્રસાર માટેની પણ સ્વતંત્રતા આપેલી છે. પોતાના ધર્મના જે ક્રિયાકાંડો, પૂજાઓ, વિધિઓ કરવાની અને એની અંદર ભાગ લેવાની પણ સ્વતંત્રતા આપી છે. ધર્મ પરિવર્તનની પણ સ્વતંત્રતા છે. આ ઉપરાંત પોતાના ધર્મની પોતે મિલકત, સંસ્થાઓ પણ એ પોતે વસાવી શકે છે. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશેની નોંધ લખો. એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિશે નોંધ લખો. તો ભારતના કોઈ પણ નાગરિક પોતાની ભાષા, બોલી, લિપિ, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, એને જાળવી રાખવાની, વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા ભારતના કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, બોલી, લિપિ, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, એને જાળવી રાખવાની અને એનો વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. રાજ્ય દ્વારા સંચાલિત કે રાજ્ય સરકારની જે ગ્રાન્ટ પર નિર્ભર હોય એવી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓની અંદર નાગરિકને ભાષા, ધર્મ કે સંસ્કૃતિને કારણે પ્રવેશથી વંચિત કરી શકાય નહીં. એટલે કે રાજ્ય સરકાર દ્વારા ચાલતી હોય અથવા કે રાજ્ય સરકારની ગ્રાન્ટ લઈને જે બી શૈક્ષણિક સંસ્થાઓ ચાલતી હોય એ કોઈ પણ ધર્મ કે સંપ્રદાય આધારિત એને પ્રવેશ આપવાની ના પાડી શકતા નથી. એ ફરજિયાત પ્રવેશ એને આપવો પડે છે. કોઈ પણ નાગરિક પોતાના વિકાસ સાધવા માટે યોગ્ય લાગે તો કલા, શિક્ષણ અને સાહિત્ય વગેરેને સંસ્કાર પોષક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે નાગરિકે પોતાનો વિકાસ કરવા માટેની એને માટે યોગ્ય લાગતી કલા, શિક્ષણ અને સાહિત્ય વગેરે જે સંસ્કાર પોષક પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. લઘુમતી કોમોમાં ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિએ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે. એટલે કે જે લઘુમતી, જે ઓછી વસ્તી મર્યાદાની અંદર જે જાતિઓ આવે છે એને ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિએ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટેની એમને છૂટ આપવામાં આવેલી છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની ભેદભાવ વિના નાણાકીય સહાય આપવામાં બંધાયેલ છે. એટલે કે કોઈ પણ રાજ્ય સરકાર હોય એ આવી રીતે લઘુમતી કોમોની જે ભાષાકીય ધાર્મિક દ્રષ્ટિએ જે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે એ શિક્ષણ સંસ્થાઓને કોઈ પણ પ્રકારની નાણાકીય જરૂર પડે તો રાજ્ય સરકાર એ નાણાકીય સહાય આપવા માટે બંધાયેલી છે. લઘુમતી સંસ્થાઓની મિલકત સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે. એટલે કે લઘુમતી જે સંસ્થાઓ છે એને જે મિલકતો આપવામાં આવે છે એ સંપાદન જરૂરી વળતર, ચોક્કસ વળતર લઈ અને એ કામ કરવામાં આવતું હોય છે. શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણની અંદર કરવામાં આવેલી છે. એટલે કે લઘુમતી સંસ્થાઓની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ સંદર્ભે મહત્વપૂર્ણ બંધારણની અંદર ચોક્કસ જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. દેશના સાંસ્કૃતિક વારસાની જાળવણી એ રાજ્ય સરકારની ફરજ બને છે. એટલે કે દેશની અંદર સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એ માટે જે તે રાજ્યો હોય એ રાજ્યોની પોતાની જવાબદારી બનતી હોય છે. એટલે કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક બાબતોની અંદર પોતાની બોલી, લિપિ, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ, આદર્શો જાળવી રાખવાની અને વિકાસ કરવાની એને છૂટ આપવામાં આવતી હોય છે. એ પોતાની કલા, શિક્ષણ અને સાહિત્ય દ્વારા એ પોતાનો વિકાસ પણ એ પોતે કરી શકતી હોય છે. નાણાકીય સરકાર સહાય પણ આપી શકે છે. જે સંસ્થાઓ, જે શૈક્ષણિક સંસ્થાઓ સરકારની ગ્રાન્ટ લેતી હોય અથવા સરકારી હોય એમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક ભેદભાવો વિના એમને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ લઘુમતી સંસ્થાઓની મિલકત સંપાદન જરૂરી વળતરના આધારે કરવામાં આવે છે અને દેશની સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી એ દરેક રાજ્યની નૈતિક ફરજ બનતી હોય છે. તો આજે જે આપણે બે પ્રશ્નો ચાલ્યા છે આ બે પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી દેજો.